તો તમે જોઈ ગયા હતા તાર હવારના ફોન પાડી લાયા હે વપરતા નથી શું આ કોલમ શું કાઢ્યું તો હમણાં નથી હા જોઈ જતા તો તમે કહેવાય લતા જોઈ જતા ગાડી લઈ હું આપણો તો શું ના નતા વપરતા ચમ ટેટી ભરાઈ જતી ક્યું જોતે વાર કોનમાં છે ટેટી વાર થોડી યાર શીખર તમાર પદ મુકતા નથી મારે કડિયા ટેટી તું આ કોનમાં જો પડી તું છે કોઈ આ ભાઈ નથી માં ઊંડી છે ઊંડી હવે ઈ ખબર નથી માં ઊંડી હોય ઈ ખબર નથી માં ઊંડી હોય ઊંડી હોય ટેટી ઊંડી હોય ઊંડી હોય ઓ તારી ઊંડી છે ઊંડી ટેટી હોય મજા આવી મજા આવી મુજા તો તમને કોઈ ખબર નહીં હોય તમે બીજો કહેવા જતા તમને કહેવા જ નતો જ રહ્યો પણ આપણે છોકરો કે પેલો નાનો છોકરો કે બા મારે ભણવા જાવું છે કે મો એકડી ને પેન્યો ને નોટો ને એવું લેવા ગયો હતો હોય છોકરા બંને નોટો પેન્યો ને એકડી ને બધું એવું લેવા ગયો હતો હોય લાયું છે છોકરાને હવે આવવું છે અને આ તો રવિવાર છે અને સોમવારનો બિહારવો છે નિહાળની અંદર આજ તો રવિવાર છે અને સોમવારનો બિહારવાનો છે બરાબર તો હું તમને બતાડી દઉં વસ્તુ લાવી જુઓ હે હારું લાવી છે ગમાડી છે ને વળી બદલાવવું પડશે ઓ તારી આ જુઓ છો આ હજી મોરસું કહે મેં કોઈ બતાવ્યું નથી દેખાડ્યું નથી આ જ પેલું ગમાડવાનું ના કરે છોકરો જ છે નું ગમાડે આ તો છોકરા તો એની માયાને ઘણા લાડવાયા હોય ને ઘણા હરખવાયા હોય એટલે આવી વાતો કરે છે કે હજી તો તમે સારું લાવ્યું છે તો ગમાડશે ને કે ને ગમાડે કે ફેર બદલાવા જવું પડે પણ લાયણો વતાડી તો જોવા શું થાય છે વારા કેવો રહેશે ને શું થાય છે જોઈ જુઓ વાત કરી દો હું વતાડી દઉં હા વાત થાય જુઓ આ એકડી લાવી જાય એકડી હા પેલી એકડી જુઓ બરોબર અને એકડામ તો બધું હેડે આ પેલું કે છે કે આ એકડી છે પેલો તો એકડો જ છે બીજું તો હજી તો વાર છે અને હવે શરૂઆત જ શું છે એકડી શું શરૂઆત થાય છોકરાને ભણવું હોય અને એકડામ તો બેસી અને એકડામ તો ભણવાનું શરૂઆત થાય મોટો મિનિસ્ટર બનવું હોય શિક્ષક બનવું હોય વકીલ બનવું હોય દરેક વસ્તુ બનવી હોય સરકારી કામની અંદરમાં નોકરી લેવી હોય હેલ્પરની લેવી હોય રેલવેની લેવી હોય તો ભણ્યા સિવાય મળતી નથી અને ભણવું તો જરૂરી છે જ અને હિસાબ કિતાબ ભણેલો હોય એ રાશિ કે બરાબર અભણ તો કોઈ કરી કે નહીં વાત તો સમજા જો કદાચ ધારાસભ્યનું ફોર્મ ભરવું હોય તો ભણ્યા સિવાય અત્યારે કોઈ ભરાવતું નથી અને ગણતું નથી ને એકડી આવી જોવે અને એકડાથી શરૂઆત થાય બીજું બધું બાકી રહે એકડાથી ભણે એ આગળ પહોંચી શકશે બરાબર એકડી લાવી છે હે હારી છે તમે ગમશે ને જો આમ રાખવાની તો ઓમ એમ રાખવું પડે જો આ ચેવડે છોકરા છે કે નથી આ અને ચોપડે જો એકડી છે કે નહીં એકડા બેન પછી એકડી બગડી તગડી ચોગડી પોસડી 10 એકડા મેડે 10 પછી હેડવા મોડે એકડો બગડો તગડો ચોગડો પોસડો ને એકડે મેડે 10 પછી એકડી હેડવા મોડે દહકો પાછો વળ્યો છોકરાનો દહકો વળ્યો એટલે એકડી લાવી છે અને છોકરાને ભણવા બેહારવો છે અને જોરદાર ભણશે છોકરો અને બહુ હોશિયાર થાય એવી આપણી આશા છે જેમ કે છોકરાને ભણાવવો છે ને ભણાવો છે કેમ ભણાવો છે કે અત્યારે ભણ્યા સિવાય કોઈ ચાલે એવું નથી અત્યારે કોમ્પ્યુટરો આવી ગયો એટલે સોંપડીને ભણ્યા સિવાય કોમ્પ્યુટરમાં અત્યારે કોમ થતું નથી બેંકમાં જવું હોય તો ભણેલો માણસ જુએ અત્યારે જે તે જુએ અત્યારે મોબાઈલ ભણેલો માણસ જુએ હે બીજું લાવ્યું છે લાવ બતાવો અરે ઓહ તારી જો એ જો
પાડો સોપડા જો ફટાફટ લાયા દેખો સોપડા જો છે ને? ચાકો કેવા છે તો તમે જોઈ જુઓ. હા ગમાડ છે ને છોકરો? અલ્યા આ તો છોકરો ગમાડે પણ તને ગમી ગયો એવા થયા લાયા છો એમ જેમ તેમ નથી લાયા. અને કાગળ કેવું છે જોયા પાક્કો કાગળ લાવ્યો છે એ પાક્કો કાગળ લાવ્યો છે પાક્કો શું છે છે ને આમ તારે પછી ચોપડા લાવ્યો ઘણા બરોબર. અને બીજું તને કહી દઉં જોડે જોડે આ રેડી છે ને જો આમાં ગાડી આવે પાડો ગાડીઓ બાડીઓ રેડી છે નથી પાડો શેખ ને ગાડીઓ બાડીઓ રેડી છે નથી તારે એવા ચોપડા લાવ્યો છો. અને બીજું શું લાવ્યો પેજ આ ભણી રહે ને પછી બેઠા બેઠા ઓફિસમાં બેસવાનું અને 1 લાખ રૂપિયા પગાર હોય. ઓફિસમાં બેસવાનો લાખ રૂપિયા પગાર હોય અને ખાલી પેન આમ ગુદામથી કાઢી આમ પેન હોય ગુદામ આમ પેન હોય તાકો શેખ ને આમ પેન સહી કરાવવા આવે એટલે આમ કરી ઓફિસમાં બેઠા ઓફિસ કેવી હોય એસી વાળી પરસો હેજો થતો હોય એવી ઓફિસ હોય બરોબર. આમ પેન ગાડી અને એ આમ ખોલી આમ અને સહી કરાવવા આવે ને ના આવે આ તો સોપડો છે પણ આમ કરી અને અમને કે સહી કરવી છે એ આમ કરી અને આમ કરી આમ સહી કરીને આવી એટલે કેટલા પૈસા ખબર 1 લાખ રૂપિયા. જો ભણાન અને સહી માથે બેહા એસી વાળી ઓફિસમાં બેસતા હા પરસેવો વલે જતો હોય એવી ઓફિસમાં બેઠા હા અને લાખ રૂપિયા પગાર અને હોદે હેડ તો 500 રૂપિયા ગુજામ ઘલાઈ છે. આવી નોકરી જો ભણશો તો આવી નોકરી તમે લેશો. વાત તો હાજી ખોટી? તો ભણાવવા કે ના ભણાવવા છોકરાને? તો મારે એટલું જ મારા મિત્રને કહેવાનું છે કે આ વિડીયો આવે તો લાઈક શેર ને ફોલો કરો અને તમારા બાળકોને ભણવા મૂકો અને આવી રીતે નોકરી લેવડાવો એવી અમારી છે બરાબર છે. વિચારના હેડે છે આજે તો તમારા છોકરાને શિક્ષકમાં ભણાવો ભણીને આગળ વધારો અને ખર્ચો કરીને નોકરી લેશી તો લાખ રૂપિયા પગાર અને પેનથી બેઠા બેઠા લડવાનો હોદે 500 રૂપિયા હેડ તો ગુજરાત જેબમાં ગલાવાના એટલે છોકરા માટે સફરજન લેતો થાય. છોકરા માટે સફરજન લેતો થાય અને ખાતો થાય બરાબર. એવું આપણે કોમ છે. તો આ મિત્રો આ વિચાર તમે બહુ આગળ વધારજો તમારા બાળકને ભણાવજો. અને જો યાત્રા સોના વેળા તમારા બાળકને ના મિલતા ઢોરા સારવા ના મિલતા અને ભણવા મૂકજો. શિક્ષણ છે એ અત્યારે મોટું મહાત કામ છે સાહેબ. શિક્ષણમાં મેળવા પડે છોકરાને ભણાવવા માટે થઈને તો તમારા છોકરા આગળ વધશે. ના કે પછી ઠોન ખાસી રહેતા સોણ નાખતા તબેલો ખબર છે ને એ નથી ભણ્યા જાય તબેલાની અંદરમાં સોળ નાખતા હોય છે. પણ ના આપણે ભણાઈ છોકરા નોકરી મેળવો છે